છે હો. લાલભાઈ, આ જોવો અમારી ધનાવતની જગ્યા. હાલો ત્યાં અંદર દર્શન કરાવો. લાલાભાઈ, હું તમને ધનાવપાની આરાધના અને ધનાવપાના જીવન ચરિત્ર વિશે કહું તો સાંભળો. ધનાવકતનો જન્મ ઈસવીસન 1903 થયો હતો અને રહેતા હરિ પટેલ તેમના પિતા અને લાડુભાઈ તેમની માતા હતા. અને ધનાવકથી મોટા એક ભાઈ અને એક બહેન હતા. ધનાવગત સૌથી નાના હતા અને તેના પિતાએ એકવાર બહાર ગામ જવાનું થયું અને ધનાવગતે થાળ ધરવાનું કીધું. તો ધનાવગતની જીદ અને ભોળાપણ ઉપર ભગવાન હરિને થાળ ઓળગવા સાક્ષાત આવવું પડ્યું. અને અમારા ધનાવ એકવાર ખેતરમાં બિયારણ લઈ જવા હતા તો વચ્ચે સાધુ મળ્યા. સંતોને રોપવાનું બિયારણ ધનાવપાએ આપ્યું હતું અને એ બિયારણ થેલીમાં રેતી ભરી રેતી રોટી વખત જતા વાડીમાં તુમડા ઉગ્યા. ધનાવપા રાજી થઈ બોલ્યા કે વાહ મારા રામ, આ તુમડાના રામ સાગર બનશે અને અમારા પંથકમાં ઠેર ઠેર ભક્તિના ગાણા ગવાશે. તેમના મોટા ભાઈ આ વાત સાંભળી ગુસ્સે થયા. તેમણે ગુસ્સામાં તુમડું ફેંક્યું તો તુમડામાંથી ઘઉં નીકળ્યા. લાલાભાઈ, આ વાત ખબર સિહોરના મહારાજા વજયસિંહ સુધી પહોંચી તો તેમણે ધોળાની તે જમીન પર સર્વ વસૂલાત માફ કરી અને આવા તો અનેકો ચમત્કાર અને ભક્તિના પરચા પૂર્યા છે. અમારા ધનાવપાઈ યુગોના ગુજરાતી સંત કવિ હતા. તેમણે રચેલા ભજન રામબાણ વાગ્યા હોય તે જાણે ખૂબ પ્રચલિત છે હો લાલાભાઈ. આજે એમની સમાધિ ઉપર આ ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું છે. તો બોલો સંત શ્રી